તો વાવથરાદના દિયોદર તાલુકાના સોનગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 4ના વિદ્યાર્થી સાથે મારપીટ થવાનો ગંભીર આક્ષેપ થયો છે। માહિતી મુજબ લખવા માટે પેન્સિલ લેવા જતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને સોટી વડે માર મારવામાં આવ્યો, જેના કારણે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવાની ફરજ પડી। પરિવારજનોએ આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીને માત્ર માર નથી મારવામાં આવ્યો, પરંતુ દિવસભર ભૂખ્યો પણ રાખવામાં આવ્યો। આ બનાવ બાદ પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો અને જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી। પેન્સિલની જરૂર હતી એટલે મેં લીધી હતી અને પેન્સિલ શાળામાં ગયો ને સાહેબે મને માર્યો। પછી સાહેબને પેન્સિલ પાછી આલી પડી। 2 વાગે ખાવાય નતું દીધું અને ઘરે આવ્યો ને એટલે મારા પપ્પાને કીધું। મારા પપ્પા 10 વાગે દવાખાને લઈ ગયા અને દવાખાને ગોળીઓ આલી હતી, પછી ગોળીઓ લીધી હતી અને હાથે ગોટી લાગી હતી અને મોરા ઉપર ચડી હતી। તો તમે આર્યો કોઈ મીચી જતો ને કે હું તમને બાસુરીનો કેસ તમારા ઉપર હું લાગુ કર્યું તો સાહેબ હું એક મજૂરી કરું છું અને આ મજૂરી કરીને મારું ઘર હેડાડું છું અને જો બાસુરીનો કેસ લાગે મારાથી કોઈ પૂરું થાય એવું નહીં સાહેબ। અને આ છોકરો હવે ડરી ગયો છે કે હું શાળામાં ભણવા આવ્યું નહીં, એટલે હવે હું કોઈ કાર્યવાહી કડકમાં કડક પગલાં લેવરાય। તો રાજકોટમાં ભૂતપૂર્વ શિક્ષિકા સાથે આચરવામાં આવેલા દુષ્કર્મનો મામલો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીના પત્નીએ ગંભીર આક્ષેપ કર્યા। પતિ પર બળાત્કારની ખોટી ફરિયાદ નોંધવામાં આવ્યા હોવાનું જણાવ્યું। પતિને ફસાવ્યા હોવાના આરોપ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી। ગુનો કોર્ટમાં સાબિત થાય તે પહેલા જ બદનામીના ડરથી પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પોલીસ કમિશનર બધાને અરજી છે કે અમારી અરજી બી સાંભળો, કે અમારા જે પુરાવા છે એ મોકો આપો અમને, તમને પેશ કરવાનો, જેમાં બધા પ્રૂફ છે અમારી પાસે કે મારા ઘરવાળે કાંઈ નથી કરેલું। તો ગાંધીધામ સ્થિત ડીપીએસમાં ફી વધારા મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે। વાલીઓ શાળામાં આવી વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। નવા શૈક્ષણિક સત્ર માટે સ્કૂલ દ્વારા ફીમાં અંદાજે 12% થી 22% સુધીનો વધારો જાહેર કરતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। એટલું જ નહીં, ફી વધારાની સાથે સાથે સ્કૂલ દ્વારા ₹12,000 જેટલી નવી ટેકનોલોજી ફી પણ ઉમેરવામાં આવી છે, જેને વાલીઓએ અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો। આ મુદ્દે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમને અંદર પ્રવેશ ન આપવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। શાળાના ગેટ પાસે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। और आज की मीटिंग का डेट था 28 को, हम लोग वहां पहुंचे हैं। करीब 2 घंटे हो चुके हैं, अभी तक कोई रिस्पांस नहीं आया है। इवन यहाँ तक कि कोई रिप्रेजेंटेटिव यहाँ पे प्रेजेंट नहीं हुए हैं। हम लोग ने उनको ये फीस का हम लोग को मैसेज जब आया कि हाइक की है, टेक्नोलॉजी फीस ऐड की है 12,000 की और सेशन फीस हमारी बढ़ा के 16,000 से 19,000 की है, हम उनको 6 मार्च से रिक्वेस्ट कर रहे हैं कि प्लीज आप हमको इसका जस्टिफिकेशन दें। अभी हमारी फीस इंक्लूडिंग ट्रांसपोर्टेशन 1,30,000 जा रही है, तो हमको उसका जस्टिफिकेशन चाहिए।